तो मतलब सब लोग जो बोलते हैं हाँ। कि पैदल चल के जो भी जा रहे हैं, कोई 5-6 महीने में परिक्रमा कर लेते हैं, हाँ। कोई 3 साल में करते बिल्कुल हैं, कोई ऐसा पंचकोशी 1 दिन 2 दिन में करते हैं, बिल्कुल और मैया दर्शन देती है, वो बात सही है। बिल्कुल। कहाँ से पैदल चल के आए? हम पैदल ओंकारेश्वर से चालू हुए, ओंकारेश्वर गौमुख से गौमुख से चल के आए, बिल्कुल। और किधर इधर गौमुख से बड़वानी आए, बड़वानी आए। बड़वानी से फिर लगता है सुरपानी झाड़ी, हाँ, सुरपानी झाड़ी से हम चल के आ गए। अच्छा, तो सुल्पानी झाड़ी में कुछ अनुभव आपको हुआ? बहुत अनुभव, मैया ने दर्शन दिया, हमें पानी पिलाया, जल पिलाया। क्या बात कर रहे हो? हाँ, पहाड़ी में ऐसे इससे पूछा पहाड़ है, वहाँ कोई पानी की कहाँ व्यवस्था, बाकी घड़ा लेके हमको मैया पानी पिला क्या रही। बात है? हाँ, आपने साक्षात साक्षात पानी पिया, पूछे पिया बाबा, हाँ, कुछ भी वहाँ नहीं, पहाड़ में कोई कौन से आपने आएंगे? खुद बात किया? हाँ, बात किया। नहीं बड़ी और चालू से। फिर हाँ बात वहाँ- किया वहाँ पहाड़ी मैया में से कौन हमने आएगा? कि मैया किधर से पानी लेके ये आए। देखो, तो ये कितने, मतलब कैसे दिखते थे, कितनी उम्र ये थी ऐसा? उम्र थोड़ी बहुत ज्यादा देखो, उम्र इनसे भी ज्यादा थी, और ये अच्छा। उसके साथ में ही एक बच्ची थी, इतनी बड़ी लड़की, हाँ 2 थे, कन्या थी। अच्छा, हाँ। वो झाड़ी में, सुरपानी झाड़ी के अंदर हम 2। अच्छा, कोई नहीं हुआ साथ में? घर वाले हैं, आपका मतलब जीवन सफल हो गया, सफल हो गया। आपकी यात्रा सफल हो गई। सफल कब तक कभी पूरी होगी? अभी और 2-6 महीने लग अभी जाएगा? तो बाकी है 1 साल 1 साल 1 लगेगा? साल। ओहो, बहुत कष्ट उठाते आप कर हाँ रहे हैं। बहुत कष्ट होता बहुत बड़ी बात है, धन्य हुए आप। ये जीवन आपका सफल हो गया, है। सफल होगा बाबा। आपने जो रास्ता चुना बहुत सही। बस बस ईश्वर की कृपा बनी रहे, इससे बड़ी बात क्या है? वही सब हे मैया हमारी सभी देवी। નર્મદે હર દોસ્તો, તિલકવાડાથી આજે પ્રથમ દિન 29 માર્ચના રોજ ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાનો પહેલો દિવસ મારુતિધામ આશ્રમથી અમે શરૂઆત કરી છે। શ્રી હનુમાનજી મહારાજ અને રામેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને અહીંયાથી પરિક્રમા શરૂ કરી છે। બોલ શ્રી રામેશ્વર મહાદેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। તિલકવાડા સવારે 6 વાગે પ્રથમ દિવસથી પ્રયાણ કર્યું અને પરિક્રમા શરૂ થઈ અમારી। અહીંયાથી રાઈટ સાઈડ પર ટર્ન મારવાનો છે, મહાદેવ મંદિર આવે છે। આ સવારે 6:15 વાગ્યાનું દ્રશ્ય છે। આજે પ્રથમ દિવસ છે, પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સ્ટાર્ટ કરી છે અને આ શરૂઆતનો રસ્તો છે અહીંયાથી। દોસ્તો, 29 માર્ચથી પરિક્રમા શરૂ થતી હતી, એટલે અમે એક દિવસ અગાઉ તિલકવાડા પહોંચી ગયા હતા 28 માર્ચે, અને ત્યાં જે 1 વર્ષની પરિક્રમા કરતા હતા એવા ઉંમરલાયક કાકા અને કાકી એમને મળી ગયા અને એમની સાથે એમને પોતાનો અનુભવ શેર કર્યો। એ આપણે શરૂઆતમાં વિડીયોમાં જોયું હશે। ખરેખરમાં નર્મદાજી દર્શન આપે છે, અદ્ભુત છે, અદ્ભુત છે।
બોલો નર્મદે હર. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. પરિક્રમાના જે કંઈ નિયમો છે એ નિયમોમાં એવું છે કે જ્યારે તમે પરિક્રમા શરૂ કરો તો તમારે સાથે ગણેશજી, શંકર ભગવાન અને લક્ષ્મીજી અને મા નર્મદા મૈયાને સાથે રાખવાનો હોય છે. એટલે ગણેશજીમાં ગણપતિ ભગવાનનો ફોટો રાખો અથવા તો પછી સોપારી સાથે રાખો. લક્ષ્મીજીના સ્વરૂપે તમે ફોટો રાખી શકો છો અથવા તો કોઈ સિક્કો તમે લઈ લેશો તો ચાલશે. ₹2, ₹5, ₹5નો સિક્કો પણ ચાલશે. અને શંકર ભગવાનના સ્વરૂપમાં ફોટો પણ ચાલશે અથવા તો નર્મદા મૈયાનો કોઈ કંકણ, એટલે કે નર્મદા નદીના તટમાંથી નાનો એક પથ્થર સાથે રાખશો તો એ શિવલિંગ સ્વરૂપ જ ગણવામાં આવે છે. કારણ કે નર્મદા મૈયાના સાનિધ્યમાં તો જેટલા પથ્થર જેટલા કંકણ એટલા શંકર એવું કહેવાય છે. અને નર્મદા મૈયાનું જળ એક શુદ્ધ બોટલમાં ભરીને સાથે લઈ લેવું. અને અહીંયા મારુતિધામ આશ્રમમાં જે બ્રાહ્મણ છે એમની પાસે અમે સંકલ્પ મુકાવ્યો હતો પરિક્રમા પૂર્ણ થાય એ હેતુથી. રામેશ્વર મહાદેવના દર્શન કર્યા. હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજને દર્શન કર્યા અને ત્યાં સંકલ્પ કરીને અમે નીકળ્યા હતા. સરસ્વતી વાસુદેવ નંદોની મૂર્તિ છે અને એમણે અહીંયા ચાતુર્માસ કરેલો એ પણ જગ્યા ત્યાં જ છે. વાસુદેવ કુટીર કહેવાય છે. એટલે આવી રીતે એક નર્મદા પરિક્રમાની શરૂઆત કરવાની હોય છે. અને નિયમોની જે વાત કરીએ તો બને ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરવા, કલરવાળા ટૂંકા કે ગમે તેવા કપડાં પહેરવા નહીં અને શુદ્ધ સાત્વિકતા રાખવી. સાબુ કે ક્રીમ કે બને ત્યાં સુધી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો નહીં એવું કહેવાય છે. હવે આપણે દોસ્તો અહીંયા આવી ગયા છે મણિનાગેશ્વર મંદિર. આ લગભગ 1.5 થી 2 કિલોમીટરે મણિનાગેશ્વર મંદિર આવે છે. એટલે એવું કહેવાય છે કે પરિક્રમાની શરૂઆત કરો તો મણિનાગેશ્વર મંદિર અવશ્ય દર્શન કરવા એ જરૂરી છે. તો ચાલો તમને અંદર મંદિરમાં પણ મણિનાગેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. વિડીયોમાં મારી સાથે રહેજો, આખો વિડીયો જોજો તો તમને પરિક્રમાનો ખ્યાલ આવશે. અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી લોકોને દરેક લોકો સુધી મેક્સિમમ લોકો સુધી માહિતી પહોંચી શકે એ હેતુથી વિડીયો બનાવેલો છે. આપણે હવે મણિનાગેશ્વર મહાદેવના મંદિરમાં આવી ગયા છે. આ પરિસર છે. દોસ્તો બજરંગબલી મહારાજ છે. જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજની જય. તમને દર્શન કરાવું છું દોસ્તો.
जय सिया राम, सिया राम, जय सिया राम, जय सिया राम। नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर। અહીંયા ગણેશ ભગવાન છે. ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ શાય, 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 ઓમ શાય. હર હર ભોલે, હર હર શંભુ. આ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે મણિ નાગેશ્વર તીર્થનો. કશ્યપ ઋષિ મણિનાગ આ સ્થાન પર બિરાજમાન છે. હજુ પણ અહીંયા દર્શન આપે છે એવું અહીંયા લખેલું છે. સ્વામી વિવેકાનંદ. નર્મદે હર. વાહ, તિલક તો બહુ સરસ લાગે છે. નર્મદે. નર્મદે હર. દોસ્તો લગભગ 4 કિલોમીટર ચાલ્યા પછી અહીંયા રસ્તામાં આવી રીતે શૌચાલય ટેમ્પરરી અવેલેબલ છે. જો અહીંયા નર્મદે હર. રેવા વનપ્રસ્થ નગર નિવૃત્ત જીવન માટે સુવિધાયુક્ત શ્રેષ્ઠ નિવાસસ્થાન. સામૂહિક રસોડું, યોગ અને ધ્યાન કેન્દ્ર, હાઉસકીપિંગ અને અન્ય સ્ટાફ, નર્મદા મૈયાનું મંદિર, મેડિકલ સુવિધા, પુસ્તકાલય, હોલ અને થિયેટર, સીસીટીવી અને સિક્યુરિટી, કેરટેકર સ્ટાફ, આ બધું જ અહીંયા અવેલેબલ છે. આ બાજુ લગભગ આપણે 4 કિલોમીટર ચાલીને આવ્યા. હવે અહીંયાથી 3 કિલોમીટર વેંગણ ગામ આવશે અને વેંગણ ગામથી આપણે બોટમાં બેસીને નર્મદામાં અહીંયા ક્રોસ કરવાનું છે અને સામે આવશે રામપરા ગામ. કપિલેશ્વર મહાદેવ મંદિર પરિક્રમા રૂટ. તિલકવાડાથી લગભગ 4 કિલોમીટર કપિલેશ્વર મહાદેવ મંદિર છે વાસણ. કપિલ મુનિની આ તપસ્વીની જગ્યા છે દોસ્તો. એક પછી એક સરસ મારા અનુભવો વાતો શેર કરીશ, જગ્યાઓ બતાવીશ તમને. બને તો વિડીયો કમ્પ્લીટ આખો જોજો અને લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી દરેકને માહિતી મળે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે. નર્મદે હર, નર્મદે. કપિલેશ્વર મહાદેવ કી જય. અહીંયા છે બજરંગબલી.
બોલ છે હવે રામચંદ્ર ભગવાન કી જય, બજરંગ બલી કી જય. બહુ સુંદર મૂર્તિ છે અને રામચંદ્ર ભગવાન છે. શ્રી હવે રામચંદ્ર ભગવાન કી જય. વાહ, અદ્ભુત અદ્ભુત. જવું પડે. બહુ સરસ જગ્યા છે, બહુ સરસ સ્થાન છે. મા નર્મદા મૈયાની પણ મૂર્તિ છે અહીંયા. નર્મદે હર, નર્મદે હર. चामुंडा माता का मंदिर बड़ौदा के यहाँ पे. नहीं, हाँ बड़ौदा में अच्छा, मैं तो शूटिंग कर बड़ौदा चामुंडा माता का मंदिर. हनुमान जी सहारनपुर वाले हैं और जरूर एक बार उनकी आज्ञा हो जाए तो वहीं भी आएंगे और दर्शन करेंगे. हाँ जी. दोस्तों कपिलेश्वर महादेव मंदिर है અને અહીંયા પાછળથી પરિક્રમા રૂટ મંદિરમાંથી પાછળના ભાગેથી પરિક્રમા રૂટ ચાલુ થાય છે અને ત્યાં નાસ્તાનું આયોજન છે. બુંદી અને ગાંઠિયા. અને અહીંયા દોસ્તો ટેમ્પરરી ટોયલેટ બનાવેલા છે. અહીંયાથી નર્મદા મૈયાની સાનિધ્યમાં ચાલવાનો રૂટ છે, પરિક્રમા રૂટ છે, પણ બહુ સરસ છે, બહુ સરસ રૂટ છે. કોઈ જ તકલીફ પડ્યું નથી દોસ્તો. નર્મદે હર. જય નારાયણ બાપુ કી જય. રાજપુરા વાળા નારાયણ બાપુ કી જય. પેલો તો નિરંજન હતો, હે પેલો નિરંજન હતો, પછી સૂર્યનારાયણ, પછી ચંદ્ર, અને પછી 9 મહિના પેટમાં રાખી મા હતી, અને પછી આ પુરુષની મય આપણને આ પૃથ્વી પર જન્મ લીધો એટલે આ 5મી મા આ 5 તત્વની કાયા બનાવેલી. હું આવું બધું જાણવું પડે, હે કે આપણને હું કઈ રચના એ રહી શકતા આપણે. દોસ્તો કપિલેશ્વર આશ્રમથી લગભગ 3 કિલોમીટર ચાલ્યા પછી આ નર્મદેશ્વર શિવલિંગ અહીંયા નંદી ઘાટ અમે પહોંચી ગયા છીએ. આ રેંગણ ગામ છે, એકચ્યુઅલી નંદી ઘાટ કહેવાય છે. આ નંદી ઘાટ સુધી તમે આવો, તિલકવાડાથી નંદી ઘાટ સુધી આવો એટલે એક સાઈડની પરિક્રમા તમારી પતી જાય છે. કારણ કે નંદી ઘાટથી તમારે પછી બોટમાં બેસીને અહીંયા જે સામે નર્મદા મૈયાની સામે જે રામપુરા કહેવાય છે ઘાટ, ત્યાં જવાનું છે અને ત્યાંથી પાછું રિટર્ન તમારે તિલકવાડા તરફ જવાનું છે. એટલે એવી રીતે પરિક્રમા પૂરી થાય છે. આ લગભગ પરિક્રમાનો સમજો ને કે અડધો 50% ભાગ પતી ગયો અને લોકો એવું કહે છે કે 21 કિલોમીટર, પણ ખરેખર 21 કિલોમીટર નથી. કારણ કે અમે તિલકવાડાથી નીકળ્યા નહીં આવ્યા તો લગભગ 7 કે 8 કિલોમીટર સમથિંગ છે, વધારે નથી.
અને એટલું સામે છે, એટલે માંડ 14 કે 16 કિલોમીટરથી વધારે નથી પરિક્રમા. અને બહુ શાંતિથી સરસ વ્યવસ્થા, સરસ શાંતિથી તમારે ચાલી શકાય એવું છે. કોઈ રસ્તા પણ જરા પણ ખરાબ નથી. અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી બહુ સરસ સુવિધાઓ છે. જો આવો તમને બતાવું. આ નંદી ઘાટ કહેવાય છે ને અદ્ભુત દ્રશ્ય. નર્મદા મૈયાના સાનિધ્યમાં બહુ સરસ જગ્યા, બહુ પવિત્ર ભૂમિ, તીર્થ સ્થળ. આ ટેન્ટમાં નાસ્તા પાણી જમવાની બધી સુવિધા હોય છે. જો વાહ વાહ નંદી ઘાટ. દોસ્તો વેંકટ ઘાટથી બોટમાં બેસીને સામે રામપરા ઘાટ જવાનું છે. અને બોટમાં 20 રૂપિયા ફક્ત ટિકિટ છે, પણ લાઈફ જેકેટ ફરજિયાત છે. આ છે તીર્થેશ્વર મહાદેવ. હર હર મહાદેવ હર. ઓમ સહાય ઓમ સહાય ઓમ સહાય ઓમ સહાય ઓમ સહાય ઓમ સહાય ઓમ સહાય. રામપરા રણછોડરાય મંદિર. રણછોડરાય કી જય. ઉત્તરેશ્વર મહાદેવ. ધનેશ્વર મહાદેવ કી જય. ધનેશ્વર મહાદેવ અને સામે છે લોકેશ્વર મહાદેવ. કુબેર ભંડારી જેટલું જ મહત્વ ધનેશ્વર મહાદેવનું છે. અને ભસ્માસુરને વરદાન આપીને શંકર ભગવાન જ્યારે સંતાયા હતા એટલે એનું નામ લોકેશ્વર મહાદેવ છે. લોકેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભોલે હર. ગણેશાય નમઃ. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય.
નર્મદે હર. દોસ્તો ફાઇનલી રામપુરા ગામથી રિટર્ન આવતા અમે અહીંયા તપોવન આશ્રમ પહોંચી ગયા છીએ. લગભગ 5-6 કિલોમીટરનો એરિયા છે, રિટર્ન છે. અને હવે લગભગ 2 કિલોમીટરમાં અમે તિલકવાડા પાછા પહોંચી જઈશું અને ત્યાં અમારી પરિક્રમા પૂરી થશે. નર્મદે હર. સીતારામ આશ્રમ અને સ્વામી રામાનંદ આશ્રમ બંને બાજુમાં જ છે અને પાછળ નર્મદા મૈયા આવી જાય છે. બસ આમ તો પરિક્રમાનો એન્ડ છે. અહીંયાથી પછી પટમાં લગભગ 1-1.5 કિલોમીટર ચાલો એટલે નાવમાં બેસીને તમે સામે તિલકવાડા જાઓ એટલે પરિક્રમા પૂર્ણ ગણાય છે. राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम